મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં. મિત્રો, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27નું પરિણામ જાહેર થયું છે ત્યારે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા નથી અને કેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવનાર છે તેની સ્પષ્ટ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. મિત્રો, સીઈટી એન્ટ્રન્સ એક્ઝામથી આપણને શું લાભ છે તેની પણ માહિતી આ વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે. તો ચોક્કસ આ પૂરેપૂરો વિડીયો જોવા માટે પ્રયત્ન કરજો. બીજું દોસ્તો કે ન્યૂટોપ એજ્યુકેશન સેન્ટર ઓનલાઈન ક્લાસ બરોડાના માર્ગદર્શન હેઠળ માત્ર 50 બાળકો માર્ગદર્શન મેળવી રહ્યા હતા, સીઈટી એક્ઝામની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે 50 બાળકોમાંથી 37 બાળકો 75થી 100 માર્ક્સની વચ્ચે માર્ક્સ મેળવી અને લગભગ 5,49,000 બાળકોને પાછળ પાડી અને એ આગળ વધ્યા છે. ત્યારે મિત્રો, ખૂબ આ બાળકોને અભિનંદન સાથે અમે એમને બિરદાવીએ છીએ. પરંતુ તમામ બાળકો એ જે પરીક્ષાની અંદર સફળતા મેળવી છે અને કેટલા બાળકોને આ સીઈટી એન્ટ્રન્સ એક્ઝામથી મેરિટમાં આવ્યા પછી અને લાભ મળનાર છે એ આ વિડીયોમાં તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. સીઈટી એક્ઝામની અંદર અનુક્રમે જોઈએ તો જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના સીઈટી મેરિટના આધારે સ્કોલરશિપ યોજના તથા વર્ષ 2025-26થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે EMRS અને સૈનિક શાળામાં આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીમાં મેરિટમાં સમાવેશ થયેલ છે. આ તમામ માહિતી કેટલે મેરિટ અટકશે, હાલ કેટલું મેરિટ છે અને વિદ્યાર્થીએ કેટલા માર્ક્સ મેળવ્યા છે અને એનો મેરિટ ક્રમાંક કેટલો છે, આ તમામ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. તો આ પૂરેપૂરો વિડીયો જોવા માટે આપણે પ્રયત્ન કરશું. મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા 20/2/2026 શુક્રવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામની વિગતો આ પ્રમાણે છે. માર્ક્સ એક બાજુ તમને અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાય છે. મેલ એટલે વિદ્યાર્થી અને ફિમેલ એટલે વિદ્યાર્થીની, આમ ટોટલ કેટલા વિદ્યાર્થીઓએ કેટલા માર્ક્સ મેળવ્યા છે, એમનો મેરિટ ક્રમાંક કયો છે એ તમે અહીંયા જોઈ શકો છો. મેં હમણાં અગાઉ વાત કરી તે પ્રમાણે 5,89,640 બાળકોએ જ્યારે પરીક્ષા આપી હોય અને એમાંથી ન્યૂટોપ એજ્યુકેશન સેન્ટરમાં 50 બાળકોએ માર્ગદર્શન મેળવ્યું હોય અને એ બાળકો જ્યારે 75થી 100 વચ્ચે માર્ક્સ મેળવતા હોય ત્યારે એ બાળકો એ કેટલા આગળ વધ્યા છે એ તમે અહીંયા મેરિટ નંબર ઉપર જોઈ શકો છો. તો ચોક્કસ મિત્રો, આ ક્લાસની અંદર જોડાવા માટે આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. તમામ માહિતી અવારનવાર તમને મળતી રહેશે. પ્રાથમિક લેવલની ધોરણ 5થી લેવાતી તમામ પરીક્ષાઓ 8મા ધોરણ સુધીની તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન તમને આ ક્લાસમાં ઓનલાઈન મળી રહેશે. તો ચોક્કસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. અહીંયા તમે જોઈ શકો છો કે 5,89,640
89,640 બાળકોએ પરીક્ષા આપી છે. એમાં 0 થી 39 માર્ક્સ, 40 થી 44 માર્ક્સ, 45 થી 49 માર્ક્સ, 50 થી 54 માર્ક્સ, 55 થી 59 માર્ક્સ, આમ 5-5 માર્ક્સની વચ્ચે જે બાળકોએ જે આંકડા તમે જોઈ શકો છો એ આંકડાના આધારે તમે ચોક્કસ નક્કી કરી શકશો કે વિદ્યાર્થી માર્ગદર્શન મેળવ્યા પછી કેટલું આગળ વધી રહ્યું છે. તો આગળ જોઈએ આપણે. મેં તમને અગાઉ વાત કરી કે મેરિટ નંબર કયા બાળકનો કઈ સ્કૂલમાં પ્રવેશ મળશે, પરીક્ષા આપવાથી જે માર્ક્સ મેળવ્યા છે એ માર્ક્સ અનુસંધાને જ્ઞાન શક્તિમાં એને લાભ મળશે કે રક્ષા શક્તિ સ્કૂલમાં લાભ મળશે કે ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં લાભ મળશે કે એકલવ્ય સ્કૂલમાં લાભ મળશે, એ તમામ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે અને જાણવા મળશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET 2026માં બેસનાર વિદ્યાર્થીઓનું કુલ સંખ્યાબળ આપણે જોઈએ તો 5,89,640 બાળકોએ પરીક્ષા આપી છે. આ પરિણામમાં કુલ 25 શાળાઓના 27 વિદ્યાર્થીઓ 90% ગુણ મેળવ્યા, એટલે 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 644 શાળાઓના 773 વિદ્યાર્થીઓએ 80% એટલે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 2,812 વિદ્યાર્થીઓના 4,397 વિદ્યાર્થીઓએ 70% એટલે 84 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. અને આ પરિણામમાં કુલ 6,765 વિદ્યાર્થીઓના 14,289 વિદ્યાર્થીઓએ 60% એટલે 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે. આ પરિણામમાં કુલ 12,609 શાળાઓના 37,519 વિદ્યાર્થીઓએ 50% એટલે 60 કરતાં વધુ ગુણ મેળવેલ છે. આમ જે બાળકોએ 75 કરતાં વધુ ગુણ મેળવ્યા છે એ બાળકોને કઈ જગ્યાએ કેવી રીતે અને ક્યાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળશે એની સ્પષ્ટ માહિતી, એનું સ્પષ્ટ મેરિટ આપણે જોઈશું. હાલ કામચલાઉ પ્રથમ મેરિટ યાદીમાં 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થી માટે 45 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ પરિણામની યાદીના વિદ્યાર્થીઓને જે તે યોજનાના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગેની આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયેથી યોજનાનો લાભ મળશે જ તેવો દાવો કરી શકાશે નહીં. કારણ કે મેરિટ કેટલે કયા લેવલથી અને કઈ સ્કૂલના પ્રવેશમાં અટકે છે એ જ્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્યારે જ આપણને સાચી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે.